બંધ જ જન્મ્યા કૌશળ દેશ વેશ વટનો લય તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામર ચાર્યા ગઢપુરે બે દસ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિચણી સંક્ષેપ્તમાં ઉચરી દીક્ષાવર પિયા હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ કાકાને વળ્યા પદિવ્રદયનું અદ્વૈત અનોખું જ છે ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. બહુ ગરમી થાય નહીં? બફાસો નફા. કોક દા તો ગરમીમાં રહેવું જોઈએ ને. એસી ચાલુ આપણે માટે જ બંધ થઈ ગયું આજે. આપણને ગરમી ના લાગે એટલે એસી રોલની વ્યવસ્થા કરી. પણ મહારાજને આપણી કસોટી કરવી હોય એ ખરેખર સાંભળવા માટે આવ્યા છે કે ખરેખર લાભ લેવા માટે આવ્યા છે, પોતાની યાત્રા ભગવાન તરફ ચલાવવા માટે આવ્યા છે કે નહીં એ જોવા માટે થોડી ગરમી મૂકી દીધી. જે ખપવાળા હતા એટલા બેઠા છે, બાકી બધા પલાયન થઈ ગયા. ખપ અખંડ રાખવો છે આપણે. શું કરવા ખપ રાખવાનું? ખપ રાખવાનું કારણ શું? અનંત સાધનો કર્યા પછી પણ કેટલા? એક બે નહીં, અનંત સાધનો કર્યા પછી પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. પહેલાંના જમાનામાં ઋષિઓ તપ કરતા હતા હિમાલયમાં જઈને, પણ તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન નહીં મળ્યા. તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન નથી મળ્યા. આપણે કઈ તપસ્યા કરી? આ અડધો કલાક બેસવાનું થાય છે તો આટલી કલાકની તપસ્યા આપણાથી થાવી છે નહીં. એટલે એક કલાકની પણ તપસ્યા આપણાથી થાય એવી નથી. ભગવાનને ખબર જ છે કે આ કળિયુગ છે. કળિયુગમાં કોઈ સાધના કરે એવા રહ્યા નથી. સતયુગમાં સાધના કરતા હતા, ત્રેતામાં સાધના કરતા હતા, દ્વાપરમાં સાધના કરતા હતા. કળિયુગમાં કોઈ રહ્યા નથી. એને સસ્તું કરી આપ્યું. જીવની લાયકાત જોઈ ભગવાન પણ રિઝનેબલ થયા છે.
એકદમ સસ્તું મૂકી દીધું કે અઠવાડિયે કલાક એક, કેટલો? અઠવાડિયે કલાક એક તમારા આત્માના આત્મા માટે કાઢજો. બાકી આપણાથી તપસ્યા 11 કરવાની તો થતી નથી. થાય? 3 ટાઈમ ફરાર જોઈએ હો તો માન થાય. અને 11ના આગલે દાડે દસમ હોય તો દોઢું ખાઈ લઈએ હો. કેમ તો કે કાલે 11 છે, દસમ દોઢી, પછી 11 પતી જાય, 12 દાડે ડબલ ખાઈએ, 12 બમણી, દસમ દોઢી, 12 બમણી, અને ફરાળ કર્યો બધો ફાયદામાં. એવી આપણી તપસ્યા. કોઈ તપસ્યા આપણે કોઈ તપસ્યા કરી નથી ને તપસ્યા કરવાથી ભગવાન મળ્યા નથી. આમાંથી કોણે તપસ્યા કરી સ્વામીજીને મેળવવા માટે? કોઈ નહીં. એણે આપણા માટે તપસ્યા કરી છે. એને આપણા માટે તપસ્યા કરી. પહેલાં તો મુમુક્ષુ ભગવાનને ખોળતા. પેલા મુમુક્ષુએ ગરજ, ભક્તોએ ગરજ રાખવી પડતી હતી ભગવાનને શોધવા માટે. અને હવે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. હોતા હોતા આપણે ઘેર આવ્યા આપણે હોદ્યા. ગરજુ કોણ? આપણે કે એ સુખી કોણે થવાનું? આપણે કે ને સુખી આપણે થવું છે અને ગરજ ભગવાન રાખે. નસીબદાર નહીં આપણે? સારા પૈસા મેળવ્યા હોય તો આપણે ગરજ રાખવી પડે. ના કે શેઠિયાઓ ઘેર બેસીને પગાર આપી જશે કે મારે ગરજ રાખવાની જરૂર કોઈ ન આપે. એક જ શેઠિયો એવો છે એમને ઘેર બેસીને જમાડે. એટલે કહેવત છે ને કે જે ભગવાનના થઈને ને ભગવાન છપ્પર તોડીને આપે. શું તોડીને આપે? છપ્પર તોડીને આપે. ભગવાનના થવું પડે. તો એ બધું જેમ છોકરું હોય એની ચિંતાના મા બાપ કરે. છોકરું ખોદા પોતાની ચિંતા કરે નહીં. એમ આપણે ભગવાનના થઈએ તો ભગવાન આપણી ચિંતા કરે. આપણે કોઈ સાધના નથી કરી. સ્વામીજીએ ખૂબ સાધના કરી આપણા માટે, આપણને સુખી કરવા માટે. સ્વામીજી સાથે આ બાજુના પ્રદેશમાં ખૂબ વિચરણ કર્યું છે. એક ગામડું ચરોતરનું બાકી નથી કે સ્વામીજી જ્યાં ન આવ્યા હોય. એક ગામમાં પધરામણી કરી છે અને એક ગામમાં સભા કરી છે. એકવાર આ બાજુના કાર્યકર્તા ડૉક્ટર સોમભાઈ હતા. જયભાઈને ખબર છે, જૂના હરિભક્તોને ખબર છે, મારા સોની બ્રધર્સ, એ બધાને ખબર કે સ્વામીજી કેટલું નડિયાદની ધરતી પર આવ્યા છે. એક દિવસ સ્વામીજી દસકોઈ તાલુકો એટલે નડિયાદથી બારેજા સુધી એક દિવસમાં 13 ગામ ફરેલા. કેટલા ગામ? 13 ગામ. ખાલી ફ્લાઇંગ વિઝિટ નહીં, બેસવાનું, મળવાનું, કોઈ જગ્યાએ પધરામણી જવાનું, 10-15 મિનિટ ગોષ્ઠી કરવાની. સવારના 7 વાગ્યાથી સ્વામીની યાત્રા ચાલુ થઈ રાતના 1 વાગ્યા સુધી. કેટલા વાગ્યા સુધી? રાતના 1 વાગ્યા સુધી. 1 મિનિટનો આરામ વચ્ચે સ્વામીજી કર્યો નથી.
એ વખતે સ્વામીજી સાથે રહેવાની તક મળેલી. એટલે સ્વામીજીએ જે ભીડો બેઠો છે એટલે તો કોઈ અમે બધા સંતો ભેગા થઈએ ને, સ્વામીજી જેટલા ગામમાં વિચરણ કર્યું છે ને એ અમારા પ્રાદેશિક સંતો હજી એટલા ગામ જોયા નથી. એવું કોઈ ચાલે. ઘણી જગ્યાએ એમ થાય કે હું ગામમાં નવો જ છું, પેલી વખત જઉં છું એવું લાગે. પણ જઈએ તો કોકના જ ઘરમાં સ્વામીની મૂર્તિ હોય. પછી પૂછીએ કે તમારી મૂર્તિ કહેતો કે સ્વામી ગામમાં આવી ગયા છે. કે શું કહે? સ્વામીજી આ ગામમાં આવી ગયા છે, મારે ઘેર પધરામણી કરી ગયા છે. એટલું જ સ્વામીજીએ વિચરણ કર્યું છે. દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં, એવું વિચરણ સ્વામીજીએ અવિરત કર્યું છે. ગરજુ એ થયા છે આપણે. ભગવાન સ્વામિનારાયણે ચરોતરની ધરતીને પસંદ કરેલી. હો, વડતાલની ધરતી ઉપર રહ્યા. જોબન પગીનું નામ સાંભળ્યું છે આપણે. અસુર કહેવાય. શું કહેવાય? લૂંટારો. એને પણ ભગવાન સ્વામિનારાયણે પરિવર્તન કરીને હાથમાં માળા આપેલી. જોબનનું નામ ઠેઠ કલકત્તા સુધી બોલાતું, ત્યાં સુધી એને ધાક લાગતી હતી. મન થયું એને ઘેર જઈને ધાડ પાડવાની. ગાયકવાડ સરકારના પેલેસમાં ધાડ પાડેલી છે. તો એને છોડે નહીં તો બીજાને કોને છોડે? એક દિવસ જોબનને મન થયું, એની ગોળી મરી ગઈ. કોકે કહ્યું કે રડે શું કરવા, તારી ગોળી તો કાંઈ નહીં. કે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ જે છે એના જેવી ગોળી બ્રહ્માંડમાં જોઈ નથી. કે તું તો ગાયકવાડની સરકારમાં ધાડ પાડી શકતો હતો, આ તો વાળામાં બાંધે છે ઘોડું, એને લાવતા તને કેટલી વાર. એ તો ખુશ થઈ ગયો, મારે તો આટલી વાર લાગે. કે રમત ઘોડી ચોરવાનો સંકલ્પ કર્યો. એ વખતે ભગવાન સ્વામિનારાયણ દભાણની ધરતી પર યજ્ઞ કરેલો ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપવા માટે. 7 દિવસનો યજ્ઞ હતો. એ વખતે વેહિકલ 4 વ્હીલર નહોતા. દરેક ઘોડાઓ રાખતા. દરબારો હોય ઘોડા લઈ આવે. 20 વીઘાનો તો તબેલો બનાવેલો ઘોડા હાંચવવા માટે. કેટલા વીઘાનો? 20 વીઘા જમીનમાં ઘોડા સચવાય માટે તબેલો બનાવેલો. એમાં બધા દરબારોના ઘોડા રહે. એને નિર્વાના, એની કાળજી રાખવાની, પાણી પાવાની બધી જ વ્યવસ્થા કરેલી. એમાં જ વચ્ચે ભગવાન સ્વામિનારાયણની ઘોડી રહેતી હતી. એટલે જોબનને મન થયું ઘોડી ચોરવાનું. રાતે બધા સૂઈ જાય ને પછી ઘોડી ચોરવા માટે જાય છે. દિવાલ કૂદી ઉપર ચડે છે. બધા એટલા બધા સરસના ઘોડાઓ હતા. પછી ખ્યાલ કે આ માનકી ઘોડી છે, ભગવાન સ્વામિનારાયણની છે. એને ઉઠાવીએ. એમ ચારે બાજુ જો કોઈ દેખાયું નહીં. ત્યારે અંદર ઉતરવા જાય છે તો ભગવાન સ્વામિનારાયણને એ ઘોડસાળની અંદર ચક્કર મારતા જોયા. એટલે એને થયું કે આ તો જાગે છે. એટલે થોડી વાર બેઠા. પેલા તો જેટલા ઘોડા હતા દરેક ઘોડાના હાથ ફેરવે, નીર આપે, પાણી પીવડાવે. એ ભગવાન સ્વામિનારાયણ પેલો જ્યાં સુધી બેસી રહ્યો ત્યાં સુધી ઘોડસાળમાં આટા જ મારતા રહ્યા. પેલો થાકી ગયો, ચલો આજે ને કાલે, હજી 7 દિવસનો પ્રોગ્રામ છે. એક દિવસ ગયો, બીજો દિવસ સાંજે આવે છે, ફરી પ્રોગ્રામ કરે છે. તો ફરી ઘોડસાળમાં ઉતરવા જશે ત્યાં ભગવાન સ્વામિનારાયણ જુએ છે. 6 દિવસ પૂરા થઈ ગયા. એટલે વિચારો કે સાહેબ કે આ સૂતા નહીં કે શું? કે
પછી જ્યાં ઉતારો હતો ભગવાન સ્વામિનારાયણ ત્યાં જોવા ગયા. જોતા તો ભગવાન સ્વામી ઉતારામાં ઘસઘસાટ ઊંઘતા હતા. ઘસઘસાટ ઊંઘતા હતા. એને વિચાર કે આ તો એ ઊંઘે છે. પાછા ત્યાં ઘોડસારમાં ગયા તો ત્યાં દરેક ઘોડા પર હાથ ફેરવતા જોયા. અને આંખો ચોરે હોય કે આ સાચું કે પેલું સાચું. હું જોઈને આવ્યો ઊંઘે છે એ સાચું કે હાથ ફેરવે સાચું. 7 દિવસમાં એક વખત ભગવાન સ્વામિનારાયણ એને નંબર ખાવા દીધો નથી. પછી 7મે દિવસે કંટાળી ગયો. પછી વિચાર કર્યો કે આ માણસ લાગતો નથી. કે માણસ હોય તો 7 દિવસમાં મને થકવી દીધો. કે પછી સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય તો કાલે છેલ્લો દિવસ છે અને એમના દર્શન કરવા જાઉં. એ મને ઓળખી જાય મારું નામ દઈને બોલાવે તો માનું કે ભગવાન છે. હવે હજારોની સંખ્યામાં ભક્તો બેઠા હોય. એ વખતે 3300 મણ લોટનો લાડુ બનાવેલો. કેટલા ભક્તો જીમ્યા છે ગણતરી કરો. 3300 મણ લોટ, 3300 મણ ઘી આવે, 3300 મણ ગોળ આવે. 9999 મણનું મટીરિયલ થયું. કેટલું થયું? 9999 મણ. એટલા લાડુ થયા. તો કેટલા ભક્તો જીમ્યા છે? ખાલી 10 ગણા કરીએ, એક મણમાં 10 જણા ગણીએ, 2-2 કિલો કદાચ કોઈ ખાનાર નીકળે. કેટલા? 2-2 કિલો. એ જમાનામાં ખાઈ શકતા હતા. અત્યારે આપણે કંઈ ના ખાઈએ છીએ. તોય 90,000 થાય. કેટલા થાય? તોય 90,000 ભક્તો થાય. એટલા ભક્તોની વચ્ચે પેલો દર્શન કરવા જાય છે. એકદમ છેલ્લે બેઠેલો. અત્યારે સ્પીકર છે એવો જમાનો નહોતો કે એનાઉન્સ કરીએ કે જોબન જાઉં ત્યાંથી સ્ટેજ પર આવે. એવી વ્યવસ્થા નહોતી. હા, લાઇટો નહોતી. ફાનસ કે મસાલો પર ચાલતું કામકાજ. પંખા નહોતા. નેચરલ જે ભગવાન પવન આપે એ જ ખાવાનું. એટલે એ દૂર બેઠેલો. ભગવાન સ્વામીને અંતેવાસી સેવકને ઊભા કર્યા અને કહ્યું કે પેલો લાલ સોફાવાળો જ ભગત બેઠો છે એને પકડી લાવો. કે શું કહ્યું? લાલ સાફાવાળો ભગત બેઠો છે છેલ્લે દૂર, કે એને પકડી લાવો. કે જોજે કે તારા હાથમાંથી છટકી ના જાય. કે એ સામાન્ય માણસ નથી. કે આગળથી ચેતી દીધેલા ભગવાને. અને એ જે હતા એ બી કાંઠા હતા. એ કંઈ હાથ પકડે તો છટકે નહીં. એ ગયા. પેલાને કહ્યું કે ભગવાન તને યાદ કરે છે કે પાવ. કે પેલા તો એટલું જ જોઈતું હતું. તો બિચારો સામેથી લઈને આવ્યા. ઉપર ચડતા હતા પગથિયા સ્ટેજ પર. એને સંકલ્પ કરો કે મારું નામ દઈને બોલાવે. પગથિયા ચડતા હતા કે ભગવાને કહ્યું આવો જોબન. કે શું કહ્યું? આવો જોબન કીધું એટલે આજુબાજુ જે દરબારો હતા એ ચોંકી ગયા એકદમ. નામ સાંભળેલું, જોયેલો નહીં કદાચ જોબન કે લૂંટાયું છે ને આખા મલકમાં એની ધાક છે એમ બધા જાણતા હતા. બધા તલવાર કાઢી એકદમ. જોબનનું નામ સાંભળ્યું એટલે ભગવાન કે રાખો રાખો રાખો. બધાની તલવારો મ્યાન કરાવી દીધી. પછી ભગવાન કે ભગત થવા આવ્યો છે. કે શું કે? ભગત થવા આવ્યો છે. ભગવાન પછી નામ દઉં. પછી એને બીજો સંકલ્પ કર્યો કે ગળામાં ગુલાબનો હાર હોય
એ હાર મને પહેરાવે. ભગવાને પોતાના ગળામાંથી હાર પહેરાવ્યો. પછી એના જે સંકલ્પો તે પૂરા કર્યા. ત્યારે એને થયું કે આ માનવ નથી, ભગવાન છે. ત્યાં ભગત થઈ ગયા. પછી તો કીડી જેવા જીવને પણ દુખવતા ગભરાય એ કક્ષાએ ભગવાને પરિવર્તન કર્યું. એ ભગવાન સ્વામિનારાયણ ધરતી પરથી ગયા નથી. એવા કેટલાય ચૈતન્યનું સ્વામીજીએ પરિવર્તન કર્યું છે. એવા કેટલાય ચૈતન્યનું સ્વામીજીએ પરિવર્તન કર્યું છે. ઘેડમાં પોરબંદર પાસે મિતી ગામ છે. ત્યાં ભીખાભાઈ વાઘ કરીને આપણે એક હરિભગત હતા. એ જોબનને શરમ આવે એવું એનું વ્યક્તિત્વ હતું. કેવું? જોબનને શરમ આવે. એક જ પ્રસંગ કહું એનું વ્યક્તિત્વ કેવું હતું. એક વખત સ્વામી સાથે ગાડીમાં બેઠા હતા. સ્વામીજી સીટ આગલી સીટે બેઠેલા, એમની ગાડીથી ભીખાભાઈની. સ્વામીજી આગલી સીટે બેઠેલા, પાછલી સીટે ભીખાભાઈ બેઠા હતા. ગાડી ડ્રાઈવર ચલાવતા હતા. અને કોઈ જગ્યાએ વચ્ચે પોલીસવાળાએ ગાડી રોકી. પાસિંગ જુદું હોય અને પોલીસવાળા કટકી કરવા માટે રોકે એટલે ગાડી રોકી. ડ્રાઈવર સાથે કચકચ કરતા હતો પોલીસવાળો. એ બાજુનો લોકલ પોલીસ હતો કોઈ. એટલે ભીખાભાઈ ખાલી કાચ ખોલ્યો. શું કર્યું? ગાડીનો. પછી પોલીસવાળા કે શું છે કે? પછી કે હું ભીખો વાઘ. શું કહ્યું? ખાલી આટલું બોલ્યા, હું ભીખો વાઘ. વાઘ જેવી ત્રાળ પાડે અને આપણને પરસેવો થઈ જાય એવો પરસેવો પોલીસવાળાને થઈ ગયેલો. સાહેબ 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 જવા દો, જવા દો, જવા દો. એક સેકન્ડ પૂરતી ગાડી ઊભી ના. એવો માણસ. એ તાલુકા પંચાયતના પ્રમુખ હતા માંગરોળમાં. એની સામે કોઈ ઇલેક્શનમાં ઊભો ન રહે. બિનહરીફ ચૂંટાઈ જાય દર વખતે. કોઈ ઊભો રહ્યો હોય તો એ ઘેરે જાય નહીં. સમજી લે તો ફરી એને ઘરવાળીનું મોઢું જોઈ શકે નહીં. કોણ સામે ફોર્મ ભરે? એ વ્યક્તિનું પરિવર્તન સ્વામીજીએ કર્યું. એને હાથમાં માળા આપી. પરિવર્તન કઈ કક્ષાએ કર્યું કે સ્વામીજીએ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં શિબિર રાખેલી. સ્વામી સંકલ્પ કર્યો બધાના ખીચડીમાં ઘી પીરસવું છે. સ્વામીજી પોતે જગમાં ઘી લઈને નીકળ્યા પીરસવા માટે. તો જેવો ભગવાન સ્વામિનારાયણ વખતે પર્વતભાઈ નિત્યા મહારાજ ઘી પીરસતા હતા અને ઘી દોડતા હતા, એવું દર્શન સ્વામીજીએ કરાયું. ત્યારે કોઈ કહ્યું કે આ પુરુષ ક્યાં મળે? કે ઘી ઢોળનારા પુરુષ મળે ક્યાં? એ કક્ષાએ ભક્તિમાં સ્વામીજીને લઈ ગયા. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે કોઈ સાધના નથી કરી, એને આપણને ગ્રહણ કર્યા છે. તો એના તરફનું ઋણ આપણે વાળવું છે. આપણા માટે એને જે ભીડો બેઠો છે, આપણા માટે એને જે દાખલો કર્યો છે, આપણને હેત થાય, આપણા લેવલે આવ્યા છે, તો એ પુરુષનું આપણે બધા ભેગા થઈને ઋણ વાળવું છે. તો એના માટે આપણે બધાએ સંકલ્પ કરીએ. એને જે ગમે છે એ રીતે સેવા, સ્મૃતિ, સદભાવ અને સ્વધર્મયુક્ત જીવન જીવી ભગવદી સંતો આનંદ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી સાથે દોસ્તી કરી આપણી યાત્રા નિરંતર સ્વામીજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.